ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ગરુડ પુરાણ આપણે સાંભળી રહ્યા છીએ અને આજે આપણે સાંભળીશું અધ્યાય 7 બભ્રુ વાહન પ્રેત સંસ્કાર વર્ણન. મિત્રો, આ ભાદરવા માસમાં આપણે સાંભળી રહ્યા છીએ ગરુડ પુરાણ. ભગવાન વેદવ્યાસજીએ જે 18 પુરાણોની રચના કરી છે એમાંથી એક છે આ ગરુડ પુરાણ. ભાદરવા માસમાં પિતૃપક્ષમાં ભાદરવા માસમાં શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવાનો મહિમા છે. આ સાંભળવાથી પિતૃઓને મોક્ષ મળે છે અને પરમ ગતિને પામે છે અને સાથે આપણને આશીર્વાદ પ્રદાન કરે છે અને આપણું જીવન પણ ધન્ય થઈ જાય છે. અને આ ગરુડ પુરાણ વાંચવાથી આપણા જીવનું પણ કલ્યાણ થાય છે. આ ગરુડ પુરાણમાં માનવ જીવનના સત્કર્મોનું ફળ, દુષ્ટ કર્મોના રૂપે નરકવાસાની પીડા, દંડ, યમપુરી વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ગરુડ પુરાણ ભગવાન નારાયણ તેમના શ્રીમુખેથી કહેલું છે. તો આ અમૃતરૂપી મોક્ષ પ્રાપ્ત કરાવનાર ગરુડ પુરાણ આપણે સાંભળીશું. આ ગરુડ પુરાણ સાંભળવાનું ચૂકશો નહીં. અત્યાર સુધી આપણે સાંભળ્યા છીએ અધ્યાય 1 થી 6. હવે સાંભળીશું આજે આપણે અધ્યાય 7 બભ્રુ વાહન પ્રેત સંસ્કાર વર્ણન. ગરુડજીએ ભગવાન નારાયણથી કહ્યું, હે પ્રભુ, હવે તમે મને પ્રેત યોનિમાં રહેવાવાળાઓની મુક્તિનો ઉપાય બતાવો. મને પ્રેતોનું સ્વરૂપ અને એમના ચરિત્રાગત વિશેષતાઓ બતાવવાની કૃપા કરો. આ સાંભળી શ્રી ભગવાને કહ્યું, હે ગરુડ, હું હવે તમને પ્રેતના સ્વરૂપ અને એના ચિહ્નો વિષયમાં બતાવું છું. પ્રેતોના દેહ એક પ્રકારથી વાયુની સમાન હોય છે અને કોઈને દેખાતા નથી. પ્રેત ભૂખ તરસથી પીડિત થઈને ઘરમાં પ્રવેશ કરે છે, પોતાનું બધું બાંધવોને પાસે જાય છે અને ક્યારેક ક્યારેક એમનું મુખ વિકૃત થઈ જાય છે. મનુષ્યના સપનામાં જોવાની અનેક સ્થિતિઓ હોય છે, પરંતુ એ સપનાઓથી એમને વિશેષ ભૂત અને ભાવિ સ્વરૂપને જાણી શકાય છે. જે વ્યક્તિ સૂતા પોતાને જંજીરોમાં બંધાયેલો જુએ છે અને સ્વપ્નમાં અન્નની યાચના કરે છે, એને પ્રેત દુઃખી કરે છે. જે સ્વપ્નમાં બળદ પર સવારી કરે છે અથવા ખુદને આકાશમાં ઉછળતો અનુભવે છે અથવા પોતાની સ્ત્રી અને બંધુઓથી મૃત્યુ રૂપમાં નજરે પડે છે અને એને પણ પ્રેત ખૂબ જ તંગ કરે છે. ક્યારેક ક્યારેક પ્રેતના દોષોને કારણે જ મનુષ્ય દુઃખી થઈને પાણીની યાચના કરે છે. જ્યારે આવા સપના દેખાય તથા ઘરના નીકળવા વાળા પુત્ર અને પશુ નજરે પડે તો સમજી લેવું જોઈએ કે પ્રેત દોષ લાગ્યો છે. હે ગરુડ, કોઈ વેદને જાણવા વાળા પૂરા વિદ્વાનોને ત્યાગ કરીને પ્રેત મુક્તિનો ઉપાય નથી હોતો, પરંતુ વેદ જ્ઞાતાને તર્પણ કરતા કરતા પ્રેતના દોષથી મુક્તિ થઈ જાય છે. કેમ કે દાન અને તર્પણથી ભટકતું પ્રેત પણ તૃપ્તિને પ્રાપ્ત થાય છે. જે પ્રેત તૃપ્ત થાય છે તે પોતાના બંધુ બાંધવોને કષ્ટ નથી આપતા, જ્યારે એના વિપરીત અતૃપ્ત પ્રેત કષ્ટ આપે છે. હે ગરુડ, તૃપ્ત પ્રેત પોતાના કુળવાળાઓને સુખ સુવિધા આપે છે. જે વ્યક્તિ પ્રેતના દોષને જાણીને એના નિવારણનો ઉપાય નથી કરતો તે દુર્ગતિને પામે છે. પ્રેત પણ ક્યારેક ક્યારેક પોતાની દુર્ગતિનો અનુભવ કરાવી દે છે. ક્યારેક ક્યારેક મનુષ્ય પ્રેતની શાપયુક્ત થઈ જાય છે કે પછી દરિદ્રતાને પ્રાપ્ત થાય છે. આવા પ્રેત યમલોકમાં પહોંચીને કર્મોનો ક્ષય કર્યા કરે છે. આ સાંભળીને ગરુડજીએ પૂછ્યું કે ક્યારેક ક્યારેક ન તો કોઈ નામ અને ગોત્ર હોય છે અને ન સ્વપ્નમાં પ્રેતની કોઈ ચેષ્ટા નજરે પડે, ના પ્રેતના દર્શન થાય, છતાં આવી દશામાં શું કરવું જોઈએ? કેમ કે પ્રેતના દેખાવા પર જ્યોતિષ એમની સત્તાને વાત કરે છે. આ સાંભળીને ભગવાન કહે છે કે એમની વાત સત્ય હોય છે. મનુષ્યને જોઈએ કે ભક્તિપૂર્વક જપ અને હવન કરીને પોતાના શરીરને શુદ્ધ કરતો રહે. આવું કરવાથી પ્રેત દોષ નથી લાગતો. જો કોઈ મનુષ્યને ભૂત પ્રેત પિચાસ નથી સતાવતા તો પણ પોતાની સામાન્ય બાધાને દૂર કરવા માટે એને જપ કરવા જોઈએ. એને એ સમજવું જોઈએ કે એના પિતૃગણ એના જપથી ખુશ થશે. મનુષ્યને જોઈએ કે તે ગાયત્રી જાપ કરે, એનાથી તે ઉત્તમ લોકને પ્રાપ્ત થાય છે. આ વિશ્વમાં માતા પિતા સમાન કોઈ દેવતા નથી. તેઓ પ્રત્યક્ષ દેવતા છે, કેમ કે એમના દ્વાર જ પ્રાણી શરીર ધારણ કરે છે. આથી એમના હિતોની રક્ષા અવશ્ય કરવી જોઈએ. ગુરુ પણ પ્રત્યક્ષ દેવતા છે, તેના ગુરુ માટે પણ જપ કરવા જોઈએ. મનુષ્યનું શરીર જ સ્વર્ગ, નર્ક અથવા મોક્ષ પ્રદાન કરવા વાળું છે. આ શરીર પૂજા પણ કરે છે અને પૂજાના યોગ્ય પણ થાય છે. આ શરીરથી મહાન કર્મ કરતા મનુષ્ય લોક પૂજા માટે યોગ્ય થાય. જે વ્યક્તિ પોતાના પિતૃગણોના લાભ માટે તપ અને દાન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. વિદ્વાન લોકો કહે છે કે પુનરામ વાળા નરકથી પુત્રને જોઈએ કે તે પિતાનું તારણ કરે ત્યારે તે પ્રેત વિદ્વાનોને નથી જોતા. ગરુડજી ભગવાન નારાયણને કહે છે કે પ્રેત અસ્તિત્વમાં કેવી રીતે આવે છે અને એમનું શું ભોજન હોય છે? ભગવાને આનો જવાબ આપતા કહ્યું કે પાપ કરવાવાળા વ્યક્તિ પોતાના પૂર્વજન્મોને કારણે જ પ્રેત થાય છે.
પ્રેત થયા કરે છે. જે લોકો કોઈ બાવડી, કૂવા તથા તળાવ કે આરામ બગીચા અથવા કોઈ દેવસ્થાનની સાથે લાગેલા સુંદર ફળોથી યુક્ત બગીચાને કે ભોજનશાળાને કે પાણી પીવાવાળા સ્થાનને કે ધર્મના સ્થાનને નષ્ટ ભ્રષ્ટ કરી દે તેઓ મરીને પ્રેત યોનિને પ્રાપ્ત થાય છે. જે લોકો ઘોર જંગલ અને ગોચર ભૂમિને પોતાના લોભથી કાપે છે તેઓ પણ પ્રેત યોનિને પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી ચાંડાલ થઈ જાય છે. આવા લોકો ચાંડાલથી સર્પદંશથી અથવા કોઈ ઝડપી દોડવાવાળા પશુના દાંતથી મૃત્યુને પ્રાપ્ત થાય છે. જે લોકો ડાકુઓ, ચોર દ્વારા મારી નાખવામાં આવે છે તેઓ પણ ક્યારેક ક્યારેક પ્રેત યોનિમાં આવે છે. પોતાના સંસ્કારોના લોપ થવાથી અને પિંડોના લુપ્ત થઈ જવા પર ભૂખી દશામાં રહેતા પર્વત વગેરે સ્થાનથી પતિત થઈ જાય છે તેઓ આ યોનિને પ્રાપ્ત થાય છે. હે ગરુડ, જે લોકો સૂતક વગેરેમાં સંપર્ક કરીને કઠોર શૈત્ય ક્રિયાથી મરે છે તેઓ પ્રેત યોનિમાં આવી જાય છે. આ વિષયમાં તને એક પ્રાચીન ઇતિહાસ બતાવું છું. ધર્મરાજ યુધિષ્ઠિરે મહારાજ ભીષ્મકથી પૂછ્યું હતું કે કયા કરના વિપાકથી પ્રેત યોનિ પ્રાપ્ત થાય છે, કયા કર્મના લીધે, અને પછી એનાથી છુટકારો કેવી રીતે થાય? આનો જવાબ આપતા ભીષ્મ પિતાજીએ કહ્યું કે મનુષ્યને પ્રેતત્વ પ્રાપ્ત થઈ જાય છે અને તે એનાથી મુક્ત પણ થાય છે. હે ધર્મરાજ, પ્રાચીન સમયમાં એક સંતપ્ત નામનો બ્રાહ્મણ હતો. તે તપ કરવા માટે વનમાં નિવાસ કરતો હતો. તે સ્વાધ્યાયમાં લાગેલો રહેતો હતો અને દયાળુ હતો. તે હવન વગેરે કરતો હતો, બ્રહ્મચર્યનું પાલન કરતો હતો અને તપ કરીને હંમેશા જ પરલોકથી ડરતો રહેતો હતો. તે હંમેશા ગુરુના વચનોને માનતો, અતિથિઓની સેવા કરતો, બધા સંઘર્ષોથી રહિત હતો. તે ફક્ત યોગા અભ્યાસ જ કરતો. એને આ રીતેથી રહેતા રહેતા અનેક વર્ષ વ્યતીત થઈ ગયા. એના પછી એણે વિચાર્યું કે હું તીર્થોમાં ભ્રમણ કરું. તીર્થોમાં સ્નાન કરતા સમયે એણે સૂર્યના ઉદયકાળમાં સૂર્યને નમસ્કાર કર્યા. પરંતુ એક દિવસે બ્રાહ્મણે 5 પ્રેતોને જોયા. આ 5 પ્રેતોને જ્યારે એણે જોયા તો તે આંખ બંધ કરીને વિચાર કરવા લાગ્યો. તે એણે ખૂબ જ વિકૃત આકારવાળા નજરે પડી રહ્યા હતા. પછી એ બ્રાહ્મણે સાહસ કરીને એને પૂછ્યું કે તમે લોકો આવા કયા દુષ્ટ કર્મ કર્યા છે જેનાથી તમને વિકૃત રૂપ પ્રાપ્ત થયું છે? આ સાંભળીને એ પ્રેતોએ જવાબ આપ્યો અમને પોતપોતાના કર્મોના કારણે આ પ્રેત યોનિ મળી છે. અમે બીજાઓથી દ્વેષ કર્યા અને એ કારણે અમે ભૂખ તરસથી પીડિત રહીએ છીએ. અમે હવે મૂર્છિત થઈ ગયા અને અમે દિશાઓને પણ ન ઓળખી શક્યા. અમે ક્યાં જઈએ એની અમને ખબર જ નથી. ના કોઈ પિતા છે, ના કોઈ માતા છે. એના પછી એ પાંચેયોમાંથી એક કહે છે કે અમે 5 અલગ અલગ નામધારી છીએ. ત્યારે બ્રાહ્મણે પૂછ્યું કે તમે નાધારી કેવી રીતે થયા? મને એનું કારણ બતાવો. ત્યારે તે પ્રેત બોલ્યા કે અમે હંમેશા બ્રાહ્મણને વાસી ભોજન ખવડાવીને પોતે સ્વાદિષ્ટ ભોજન કર્યું. આથી મારું નામ પાર્યુષિત પડ્યું. આ બીજા પ્રેત અન્નથી ઈચ્છાથી બીજાઓને દગો આપ્યો. આનું નામ સૂચિમુખ પડ્યું. આ ત્રીજા પ્રેતે જેનું નામ સિદ્રક છે તે કોઈ પણ યાચક બ્રાહ્મણને જોઈને જલ્દીથી ચાલ્યો જતો હતો. અને આ ચોથો રોહક નામનો પ્રેત છે એણે બધા સંબંધીઓના પદાર્થોને ખુદ ખાવાની ટેવ નાખી. અને આ 5મું પ્રેત લેખક નામનો છે. આ નામ આથી પડ્યું છે કે જ્યારે કોઈ એનાથી કશું માંગતો તો તે પૃથ્વી પર લખવા લાગતો હતો. આથી અમને પ્રેતોના નામ પ્રાપ્ત થયા છે. અમારા આકાર વિપરીત છે અને હવે બગડેલા રૂપોવાળા થઈ ગયા છીએ. પરંતુ હવે હે બ્રાહ્મણ, અમે તમારા દર્શન કરી લીધા છે અને હવે અમારું જ્ઞાન પાછું આવી ગયું છે. તેથી અમારાથી તમે કંઈ બીજું પણ પૂછી શકો છો. બ્રાહ્મણે પૂછ્યું કે તમારો આહાર શું છે? કેમ કે આહાર વગર તો કોઈ જીવિત નથી રહી શકતો. આ પ્રશ્નના જવાબમાં પ્રેત બોલ્યા કે પ્રેતોનું ભોજન ફળ, મળ અને હવન કરેલો પદાર્થ હોય છે. તે પવિત્રતાથી રહિત હોય છે. જ્યાં મળમૂત્ર રહે છે ત્યાં જ આ પ્રેત ભોજન કરે છે. જે ઘરમાં પવિત્રતા નથી હોતી, ન સત્ય અને સંયમ હોય છે, જે પતિત હોય છે, એના ઘરમાં પ્રેતોને ભોજન મળે છે. જ્યાં લોભ, ક્રોધ, મોહ, શોક, ભય વગેરેથી અધિકતા હોય છે ત્યાં પ્રેતોને ભોજન મળે છે. અને એના પછી બીજા પ્રેત પોતાના ભોજન વિષયમાં બતાવવા કહ્યું કે ખરાબમાં ખરાબ વસ્તુ અમારો ખાદ્ય પદાર્થ છે. પરંતુ હવે અમે પ્રેત ભાવથી વિરક્ત થઈ ગયા છીએ. આથી હે મહાભાગ, તમે એ બતાવો કે અમે શું કરીએ જેનાથી આ પ્રેત ભાવ ન રહે. એમની આ વાત સાંભળીને બ્રાહ્મણે કહ્યું કે નિત્ય પ્રતિ ઉપવાસ કરવાવાળા અને મહાવ્રત કરવાવાળા ક્યારેય પ્રેતત્વને પ્રાપ્ત નથી થતા. જે મનુષ્ય રાજાના રૂપમાં યજ્ઞ કરે છે તથા આરામ ઘર, પ્યાવ એટલે કે પરબ વગેરે બનાવે છે તે પ્રેતત્વને પ્રાપ્ત નથી થતા. જે બ્રાહ્મણ અને કુંવારી કન્યાઓના લગ્ન કરાવી દે છે અને જે વિદ્યાદાન કરે છે એ પ્રેતત્વને પ્રાપ્ત નથી થતા.
પરંતુ એના વિપરીત બીજાના અન્નને ખાવાવાળા, યજ્ઞ ન કરવાવાળા અને અપકર્મ કરવાવાળા બ્રાહ્મણ, દેવતા તથા ગુરુમાં કોઈને સંપત્તિનું હરણ કરવાવાળા વ્યક્તિ પ્રેતત્વને પ્રાપ્ત થાય છે. એના સિવાય ધરોહરનું અપહરણ, મિત્રોથી દગો, વિશ્વાસઘાત, ભાઈથી દ્રોહ, ગાયોનો વધ, ગુરુની પથારી પર ગમન કરવાવાળો મનુષ્ય પ્રેત થઈ જાય છે. ભીષ્મ પિતાજીએ કહ્યું કે જ્યારે બ્રાહ્મણ અને 5 પ્રેતોના આ સંવાદ ચાલી રહ્યો હતો ત્યારે આકાશમાં ફૂલોની વર્ષા થઈ. એ પ્રેતોનું પ્રેતત્વ એ બ્રાહ્મણની સાથે વાતચીત કરવાથી જ નષ્ટ થઈ ગયું અને તેઓ મુક્ત થઈ ગયા. આ સાંભળીને ગરુડજીએ ભગવાનને કહ્યું કે હે પ્રભુ, વેદોમાં કહેવામાં આવ્યું છે કે ક્યારેક કોઈ અકાળમાં નથી મરતો, અર્થાત બધા સ્વાભાવિક મૃત્યુને પ્રાપ્ત થાય છે. પછી રાજા, ક્ષત્રિય કેવા મૃત્યુને પ્રાપ્ત થાય છે? કળિયુગમાં આટલી ઉંમર કેમ નથી રહેતી? આ પ્રશ્નના જવાબમાં ભગવાન નારાયણ બોલ્યા, મનુષ્ય વિધાતા દ્વારા આપવામાં આવેલા સમયને ભોગવીને ચાલ્યો જાય છે. તેમ છતાં મનુષ્ય 100 વર્ષો સુધી જીવવા વાળો હોય છે, પરંતુ પોતાના ખરાબ કર્મોના અને આયુનો ક્ષય થઈ જાય છે એના ખરાબ કર્મોના કારણે. અને જે વ્યક્તિ શ્રદ્ધા નથી રાખતો તેમજ અશુદ્ધ રહે છે, પાપોમાં લીન રહે છે, એના માટે યમરાજાના દ્વાર જલ્દી ખુલી જાય છે. જે બ્રાહ્મણ પોતાના કર્મોને નથી કરતા અને જે વેશ્ય શાસ્ત્રથી વિધિથી કર્મ ન કરીને પાપયુક્ત કર્મ કરવા લાગી જાય છે તે પણ જલ્દી જ યમરાજાના લોકમાં પહોંચે છે. જે શુદ્ધ પોતાના સ્વભાવને યોગીને પોતાના મન ઈચ્છિત કર્મ કરે છે તે યમરાજાને ત્યાં જલ્દી પહોંચી જાય છે. આ મનુષ્ય શરીર અનિત્યને અને સમાપ્ત થવાવાળું છે. આવું તે ક્યાં સુધી રહે છે એ નથી કહી શકાતું. આ દેહની ઉત્પત્તિ રસથી થાય છે અને આ અન્નના પિંડથી પૂરું થાય છે. આથી રસ અને અન્નની સંગતિમાં દોષ હોવાથી આ શરીર કેવી રીતે નિત્ય થઈ શકે છે? મનુષ્યને જોઈને કે તે પોતાના શરીરથી અને પાપ ન કરીને જૂના પાપોને જ નષ્ટ કરે, કેમ કે જે પાછલા જન્મના પાપ જ મનુષ્યના નવા જન્મને પ્રભાવિત કરે છે. અર્થાત માનસિક વ્યથા અને વ્યાધિ અર્થાત રોગોના વિષયમાં વિચાર કરીને મનુષ્યને જોઈને કે શુભ અને અશુભ જુએ છે, કેમ કે જન્મ લીધા પછી શરીર અજ્ઞાનના અંધકારમાં ઢંકાઈ જાય છે. જન્મ ગ્રહણ કર્યા પછી મૃત્યુ અવશ્ય થાય છે. કોઈ પણ વ્યક્તિ હોય, સંપન્ન કે ગરીબ, વિદ્વાન કે અભણ, ઊંચી જાતિવાળો હોય કે નીચી જાતિવાળો, આ દેહને ધારણ કર્યા વગર સુખની પ્રાપ્તિ નથી થતી અને તે સુખ દુઃખ પહેલાના જન્મોના કર્મો પર નિર્ભર રહે છે. જન્મ પછી સમય પર પૂર્વજન્મના પાપ અને પૂષણ ભોગવવામાં આવે છે. આ પ્રકારે મનુષ્ય વ્રતો અને દાનોના પ્રભાવથી મોક્ષને પણ પ્રાપ્ત કરે છે અને એના અભાવથી ભાવાગમનમાં લાગેલો રહે છે. એના પછી ગરુડજીએ પૂછ્યું કે જેની બાલ્ય અવસ્થામાં મૃત્યુ થઈ જાય છે એનું પિંડદાન કેવી રીતે થાય છે? જ્યાં સુધી બાળકના ચૂડાકરણ સંસ્કાર ન થઈ જાય ત્યાં સુધી, કે પછી એના મરવા પરનું શું વિધાન હોય છે? આ પ્રશ્નમાં જવાબ આપતા ભગવાન બોલ્યા કે ગર્ભપાતની અવસ્થામાં કશું વિશેષ કરણીય નથી હોતું. જ્યાં સુધી ચૂડાકર્મ ન થાય ત્યાં સુધી શિશુને ભૂમિમાં દાટી દેવો જોઈએ અને એની આત્માની શાંતિ માટે બાળકોને દૂધ પીવડાવવું જોઈએ. ચૂડા કર્મ પછી વિધિ, વધ, દાહ, સંસ્કાર કરવા જોઈએ અને જો 10 વર્ષની અવસ્થા સુધી મૃત્યુ થયું છે તો એની તૃપ્તિ માટે અન્ય શિશુઓને ભોજન અને દૂધ આપવું જોઈએ. જે જન્મ ગ્રહણ કરે છે એની મૃત્યુ તો થાય જ છે, આથી તે પુનઃ જન્મ ગ્રહણ કરે છે. મૃત્યુ પછી આત્માની તૃપ્તિ માટે સંકલ્પ કરીને મનુષ્યને જોઈએ કે તે દાન કરે અને ભોજનની સાથે મીઠાઈનું દાન પણ ઉત્તમ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ 5 વર્ષથી વધારે મોટો થાય છે, જે પોતાના ઇન્દ્રિયોના વિષયમાં પૂરી રીતે જાણી લે છે, એના જ પૂર્વજન્મમાં કરેલા કર્મોનું ધ્યાન નથી રહેતું, પરંતુ એનો પ્રભાવ થાય છે. આવા મૃત થઈ જવા પર વિધિસર સંસ્કાર કરવા જોઈએ અને પછી 10 પિંડ દાન કરવા જોઈએ. જે કંઈ એને પોતાના જીવનમાં પ્રિય હોય છે તે જ પછીથી દાન કરવું જોઈએ. આ પ્રકારે એના પછી અવસ્થાના અનુરૂપ ભોગ અને યોગથી જ્ઞાન પ્રાપ્ત કરીને બધા સંસ્કાર કરવા જોઈએ. હે ગરુડ, હું પ્રેતત્વની મુક્તિ માટે સુકૃત અને દાનના વિષયમાં પણ બતાવું છું. મેં આના વિષયમાં પહેલા તમને બભ્રુવાહન નામના રાજાની કથા સંભળાવી હતી અને તમને જાણ થઈ ગઈ હતી કે કયા પ્રકારે તે પ્રેત યોનિને મુક્ત થયો હતો, પરંતુ એની વિશેષ મુક્તિ માટે સ્વર્ણ ઘટનું દાન ખૂબ જ આવશ્યક છે. આવું દાન કરીને ફરી કોઈ બીજા દાનથી જરૂર નથી રહેતી, પરંતુ આ બંનેમાં જેવું કે મેં પહેલા બતાવ્યું, મનુષ્યને આસક્તિ રહિત થઈને દાન કરવું જોઈએ. એનાથી યમરાજાને તૃષ્ટિ થાય છે અને પ્રેતત્વની મુક્તિ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતો અધ્યાય 7. હવે આપણે સાંભળીશું અધ્યાય 6, પુણ્ય આત્માની ઉત્તર ક્રિયા. ગરુડ પુરાણ અધ્યાય 8. પક્ષીરાજ ગરુડે ભગવાન નારાયણથી પૂછ્યું કે મનુષ્યને મર્યા પછી કયા પ્રકારે સદગતિ મળે છે અને મરતો પ્રાણી કયા પ્રકારથી કૃત્ય કરે છે તથા એને કેવા કાર્ય કરવા જોઈએ.
ગરુડના આ પ્રશ્નના જવાબમાં ભગવાન નારાયણે કહ્યું કે જ્યારે કર્મના વશીભૂત થઈને અંતિમ સમય આવી જાય તો એ સમયે મનુષ્યને જોઈએ કે તુલસીને પાસે ગોબરનું મંડળ બનાવે અને પછી તલોને ફેલાવીને કુશાનું હળવું એનું આસન બનાવે અને પછી શાલિગ્રામ શિલાની સ્થાપના કરે, કેમ કે તુલસીના ઝાડની છાયા જ્યાં મળી જાય છે ત્યાં મરવાથી મુક્તિ થાય છે. તુલસીનું વૃક્ષ જે ઘરમાં હોય છે ત્યાં યમરાજા નથી પહોંચતા. જે મનુષ્ય તુલસીના દળ મુખમાં રાખીને પણ પ્રાણ ત્યાગ કરે છે તે પુત્રહીન થવા પર પણ મૃત્યુલોકને પ્રાપ્ત થાય છે. તલ ભગવાનના પરસેવાથી ઉત્પન્ન થયો છે, આથી પવિત્ર છે અને કુશ મારા રોમની વિભૂતિ છે. કુશાના મૂળમાં બ્રહ્મા, વચ્ચે જનાર્દન અને આગલા ભાગમાં શંકર વિદ્યમાન છે. આથી કુશ, અગ્નિ, બ્રાહ્મણ અને ગાય આ વારંવાર કામ લાગવા પર પણ અપવિત્ર નથી થતા. આ બધા નિર્માલ્ય હોય છે. મનુષ્યને જોઈએ કે છાણથી લીપેલા સ્થળ પર મનુષ્યને સુવડાવે, પલંગથી ઉતારી અને નીચે સુવડાવે, ખાટલાથી ઉતારી એથી જરૂરી છે, ખાટલેથી ઉતારવાઓ એ જરૂરી છે. એ પિચાસ, રાક્ષસ, ભૂત, પ્રેત, યમના દૂત ખાટલા વગર લીપેલા વગરના સ્થાનમાં પ્રવેશ કરી લે છે. પછી લીપેલી ભૂમિ પર સુવડાવીને મરવાવાળાના મુખમાં સ્વર્ણ અને રત્ન નાખે, પછી ચરણામૃત પીવડાવે, કેમ કે જે વ્યક્તિ શાલિગ્રામના સ્પર્શ કરેલા જળને એક બુંદના રૂપમાં પણ લે છે તો તે પાપોથી છૂટી જાય છે. એના પછી ગંગાજળ પીવડાવે, કેમ કે ગંગાજળ બધા તીર્થોના પુણ્ય ફળ આપવાવાળું છે. હે ગરુડ, જેમ અગ્નિને મેળવીને રૂ સળગી જાય છે એવી જ રીતે ગંગાના જળથી પાપ નષ્ટ થઈ જાય છે. જે રીતે નદીઓમાં સ્નાન કરવાથી મનુષ્ય પવિત્ર થાય છે, એવી જ રીતે ગંગાના દર્શન અને નામ લેવાથી માત્રથી પવિત્ર થઈ જાય છે. મરતા સમયે જે વ્યક્તિ ગંગાજળનું પીને ગંગાનું ઉચ્ચારણ પણ કરે છે તે વિષ્ણુ લોક જાય છે અને મોક્ષને પ્રાપ્ત થાય છે. તેથી ગંગાનું ધ્યાન કરવું ખૂબ જ જરૂરી છે. શ્રીમદ ભાગવતની કથા સાંભળવી પણ મોક્ષ અપાવે છે. વેદ અને ઉપનિષદોનો પાઠ તથા શિવ અને વિષ્ણુ સ્ત્રોતથી મરવા પછી મુક્તિ મળી જાય છે. હે ગરુડ, મૃત્યુના સમયે મનુષ્યને અનશન વ્રત કરવું જોઈએ અને પોતાના મનમાં એ વિચાર કરીને કે મેં સંન્યાસ લઈ લીધો છે એવો વ્યક્તિ ફરી ઉત્પન્ન થાય છે. આ રીતે ધર્માત્મા પણ પ્રાણ ઉપરના છિદ્ર દ્વારા નીકળે છે. જે લોકો સુકૃતિ હોય છે તે પોતાના પ્રાણોનું વિસર્જન મુખ, આંખ, નાક અને કાન દ્વારેથી કરે છે. યોગી લોકો તાળવાના છિદ્રથી પ્રાણ છોડે છે. આ રીતે પક્ષીરાજ કાળથી ઠેસ ખાધેલું આ શરીર ઈશ્વર રૂપી વાયુથી નીકળેલી જવાથી આધારહીન ઝાડની જેમ થઈ જાય છે. પ્રાણોના ન હોવા પર આ શરીર અસ્પર્શ અને દુર્ગંધયુક્ત થઈ જાય છે. આથી ક્ષણ માત્રમાં નષ્ટ થવાવાળા આ શરીરનું ગર્વ ન કરવું જોઈએ. મનુષ્યના જે 5 તત્વ હોય છે તેઓ અલગ અલગ પૃથ્વીમાં પૃથ્વી, જળમાં જળ, પવનમાં પવન, હવામાં હવા અને તેજમાં તેજ વિલીન થઈ જાય છે. આકાશમાં આકાશ લીન થઈ જાય છે. આ આકાશ જ સર્વવ્યાપી છે. આ નિત્ય મુક્ત છે, અજન્મા અમર આત્મા છે અને આ સાક્ષી રૂપી છે. પુણ્ય કર્મોથી યુક્ત થઈને આ આત્મા નવા શરીરમાં પ્રવેશ કરે છે અને જે પુણ્ય આત્મા હોય છે, ધર્મના જ્ઞાતા હોય છે, તેઓ પૂજિત થઈને દેવલોક જાય છે. આ સાંભળીને ગરુડજીએ પૂછ્યું કે હે પ્રભુ, અગ્નિ સંસ્કારના વિધાન પણ બતાવો અને સાધ્વી પત્નીનું મહત્વ પણ બતાવીને કૃપા કરો. આ પ્રશ્નના જવાબમાં ભગવાન નારાયણ બોલ્યા કે પુત્ર અને પૌત્ર મર્યા પછી પિંડદાન કરીને પિતાના ઋણથી મુક્ત થઈ જાય છે. પુત્રને જોઈએ કે તે માતા પિતાને અત્યેષ્ટિ કરે, શોકને છોડીને પોતાના પાપોને દૂર કરવા માટે બંધુ બાંધવો સહિત મુંડન કરાવે. જો પુત્ર માતા કે પિતાના મર્યા પછી મુંડન નથી કરાવતો તે જાણે વાસ્તવિક પુત્ર નથી હોતો. પુત્રને જોઈને કે મુંડન કરાવીને પછી સ્નાન કરીને ધવલ વસ્ત્ર ધારણ કરીને તાજા જળની મૃતકના શરીરને સ્નાન કરાવે. એના પછી ચંદન, માળા વગેરેથી એને સુશોભિત કરે અને નવા વસ્ત્રોથી ઢાંપ કરી દક્ષિણા સમેત પિંડદાન કરે. દ્વાર દેશમાં મૃતકના નામથી સાથે 5 શબ્દ જોડીને પિંડનું દાન કરે. એના પછી પ્રદક્ષિણા કરીને પુત્ર વધુ વગેરે દ્વારા પૂજન કરે. પહેલા પુત્રને ખભો લગાવવો જોઈએ અને પછી બંધુ બાંધવોને. જો પુત્ર પોતાના ખભા પર રાખીને પિતાને સ્મશાન સુધી લઈ જાય છે એને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે અને તે પોતાના પિતાના ઋણથી છૂટી જાય છે. એના પછી પુત્રને જોઈએ કે તે અડધા માર્ગમાં ભૂમિને સાફ કરીને સબને આરામ આપે અને પછી પિંડ દાન કરવા. આ પિંડદાનથી બીજી દિશામાં રહેવાવાળા પ્રેત, યક્ષ, અગ્નિને સમર્પણ કરવા યોગ્ય થઈને સબને અયોગ્ય નથી કરી શકતા. સ્મશાનમાં સબને લઈ જઈને ઉત્તરથી તરફ મોં રાખી અને પછી ભૂમિને સાફ કરે.
છાણથી લીપીને એના ઉપર જળ છાંટે અને પછી અગ્નિની સ્થાપના કરે અને પછી વેદ મંત્રોથી વિધિપૂર્વક હવન કરે અને પ્રાર્થના કરે કે હે ભગવાન, તમે ભૂતોને ધારણ કરવા વાળા છો અને જગતમાં ઉપતિકારક છો, ભૂતોને પાળવા વાળા છો, આથી આ મૃત વ્યક્તિને સ્વર્ગ લઈ જાઓ. આ રીતે અગ્નિથી પ્રાર્થના કરીને તુલસીની લાકડી, પલાશ કે પીપળાની લાકડીઓની ચિતા બનાવે અને પછી મૃત શરીરને ચિતામાં રાખીને ચિતાના શબમાં હાથ પર એના નામ સાથે પ્રેત લગાવીને પિંડ દાન કરે. મનુષ્યને જોઈએ કે તે 5 પિંડ દાન પછી શબને સળગાવવાનો ઉપક્રમ કરે. જો તે 5 પિંડ દાન નથી કરતો તો ભૂત વગેરે વિઘ્ન પેદા કરી શકે છે. અને એના પછી પુત્રને જોઈએ કે તે અગ્નિહોત્રીની સાથે લઈને શબમાં અગ્નિ લગાવે. જે લોકો પંચકમાં મરે છે એમને સદગતિ નથી મળતી. પંચકમાં દાહ ન કરવા જોઈએ. 5 નક્ષત્ર દાહના યોગ્ય નથી હોતા, પરંતુ આ 5 નક્ષત્રોના વિઘ્નોને દૂર કરવાનો ઉપાય પણ છે અને વિધિપૂર્વક દાહ તથા એ દોષોની શાંતિ થઈ શકે છે. હે ગરુડ, મરવાવાળાની પાસે 4 પૂતળા રાખવા જોઈએ. કુશાના બનેલા અને પૂતળા મંત્ર દ્વારા મંત્રિત હોય. પછી સોનું તપાવીને એમાં 4 નક્ષત્રોના નામ અંકિત કરવા જોઈએ અને પછી પ્રેત જયંત મંત્રથી હવન કરવો જોઈએ. એના પછી શબદાહ કરવો જોઈએ. તલનું પાત્ર, સોનું, ચાંદી અને કાંસ્ય પાત્ર ધનિષ્ઠાદિ નક્ષત્રોમાં ક્રમથી દોષની શાંતિ માટે દાન કરવું જોઈએ. શાંતિ વિધાનથી જે દાહ થાય છે એમાં કોઈ વિઘ્ન નથી હોતું અને મૃતાત્માને સદગતિ મળે છે. આ પ્રકારે પંચકમાં દાહ કર્મ કરવામાં આવે છે. જો પત્ની પતિની સાથે ચિતામાં જવા માંગતી હોય તો તે સ્નાન કરે, યોગ્ય રીતથી તૈયાર થાય અને પછી ગુરુને નમસ્કાર કરે તથા ભક્તિ કરે અને પછી શરમ છોડીને સ્મશાન ભૂમિ તરફ જાય. ત્યાં સૂર્યને નમસ્કાર કરીને ચિતાની પરિક્રમા કરે અને પછી એને ફૂલની પથારી સમજીને એના પર ચડે અને પતિને પોતાના ખોળામાં સુવડાવે અને પછી ગંગા સ્નાન સમાન પોતાના શરીરને સળગાવે. ગર્ભિણી સ્ત્રીને પતિની સાથે ન સતી થવું જોઈએ. જે નારી પતિના શરીરની સાથે સતી થાય છે એનું શરીર તો સળગે છે પરંતુ આત્માને કષ્ટ નથી થતું. તે નારી પોતાના પાપોને સળગાવી દે છે. જે રીતે ધાતુથી તપેલાને લોખંડમાં પિંડથી ધાતુ નથી સળગતી, એવી જ રીતે સ્ત્રી સળગતી નથી બલકે શુદ્ધ થઈ જાય છે. એની આત્મા પતિની આત્માની સાથે એકમેવ થઈ જાય છે. પતિના સાથે મરવા પર તે પતિમાં જ મળી જાય છે, પરંતુ જ્યાં સુધી તે પોતાના શરીરને નથી સળગાવતી ત્યાં સુધી શરીરથી ક્યારેય મુક્ત નથી થતી. પતિના મરવા પર જે નારી પોતાને સતી કરે છે તે સ્વર્ગલોકમાં જાય છે અને જ્યાં સુધી 14 ઇન્દ્ર રહે છે ત્યાં સુધી તે પતિની સાથે વિહાર કરે છે. પતિની સાથે સતી થવાવાળી સ્ત્રી પોતાના કુળોને પવિત્ર કરે છે. મનુષ્યના દેહમાં જેટલા રોમ છે તે પોતાના જ કાળ સુધી આનંદ કરે છે. પછી તે વધારે આયુ લઈને નિર્મળ કુળમાં ઉત્પન્ન થાય છે અને એ જ પતિને પ્રાપ્ત કરે છે. જે વિધવા સ્ત્રી થોડા એવા સમયના શરીર જલનના દુઃખને નથી સહી શકતી, તે વિરહની આગમાં સળગતી રહે છે. આથી સ્ત્રીને જોઈએ કે તે પતિને શિવ સમજીને પોતાનું શરીર સળગાવે. હે ગરુડ, મનુષ્યને જોઈએ કે તે સળગતા શબના મસ્તક લાકડીથી અને યતિઓના મસ્તક શ્રીફળથી ફોડે. મૃતકના પુત્રને જોઈએ કે તે બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે ઘીની આહુતિ યજ્ઞ કરે અને કહે કે હે પાવક, તમે બ્રહ્મથી ઉત્પન્ન થાઓ અને તમે દિવ્ય શરીરવાળા થાઓ. તમે હાવી હોવ, આથી તમે પ્રજ્વલિત થાઓ, જેનાથી આ સ્થૂળ શરીર તમારામાં બળી જાય. પછી મંત્રો સહિત આહુતિ આપીને રૂએ. પછી દાહ પછી પુત્ર અને સ્ત્રીએ સ્નાન કરવું જોઈએ અને મરેલા વ્યક્તિનું નામ તથા ગોત્ર ઉચ્ચારિત કરીને એને છોડી દેવા જોઈએ. પછી મૃતકના ગુણોનું વર્ણન કરવું જોઈએ. મૃતકના દાહના પછીના દિવસ પોતાના ઘરનું ભોજન ન કરે, દક્ષિણ દિશામાં મુખ કરીને સ્થાનને લીપે અને જ્યાં તેને રાખવામાં આવ્યા હોય ત્યાં 12 રાત્રિ દિવસ દીવો સળગાવો. સ્મશાનમાં કે કોઈ 4 રસ્તા પર માટીના વાસણમાં 3 દિવસ સુધી દૂધ અને જળ છોડે અને એ કહે કે હે મરવાવાળા, તમે બંધુ બાંધવો દ્વારા ત્યાગ કરવામાં આવ્યા છો. આ જળ અને દૂધ છે. જળથી સ્નાન કરો અને દૂધ પીવો. હે ગરુડ, ચોથા દિવસે ચિતાના સ્થાનને દૂધથી છાંટીને હાડકાઓને એકત્રિત કરવા જોઈએ અને પછી એમને દૂધ અને જળથી ધોઈને માટીના પાત્રમાં રાખીને શ્રાદ્ધ કરવું જોઈએ. ચિતાની ભસ્મને એકઠા કરીને ઘડામાં સ્થાપિત કરી પ્રવાહિત કરી દેવા જોઈએ. મનુષ્યને જોઈએ કે જો પ્રવાહિત ન કરે તો 15 પગ ઉત્તર દિશામાં ચાલીને ખાડો ખોદીને હાડકાના પાત્રને દબાવી દે. એના પછી દાહને પીડાને નાશ કરવાવાળા પિંડનું દાન કરે અને પછી ગંગાના કિનારે જઈને પવિત્ર થઈને અસ્થિઓને પોતાના હાથમાં ભલે અને મસ્તક પર સ્પર્શ કરીને ગંગામાં પ્રવાહિત કરી દે. જેટલા વર્ષ સુધી મનુષ્યના હાડકા ગંગામાં વહેતા રહે છે એટલા 1000 વર્ષ સુધી તે સ્વર્ગલોકમાં આનંદ કરે છે.
ગંગાનો સંસ્પર્શ કરવા માત્રથી મનુષ્ય સ્વર્ગલોકમાં પહોંચી જાય છે. જો કોઈ વ્યક્તિની મૃત્યુની સૂચના વિદેશથી પ્રાપ્ત થઈ હોય, તો કોઈ બીજા રૂપમાં મર્યા ગયા હોય, તો એને એનો દેહ ન મળ્યો હોય, તો જે દિવસે એના મૃત્યુના સમાચાર મળે એ જ દિવસે કુશાનું પૂતળું બનાવીને કહેલી વિધિ અનુસાર એનો દાહ સંસ્કાર કરવો અને પછી એના ભસ્મને ગંગામાં પ્રવાહિત કરી દેવી. જો ગર્ભના પૂરા થવા પર સ્ત્રીની મૃત્યુ થઈ જાય તો પેટને ચીરીને બાળકને કાઢીને અને જમીનમાં દાટી દે અને સ્ત્રીનો દાહ સંસ્કાર કરે. 27 મહિના સુધીના બાળકને ભૂમિમાં દાટે અને એના પછી એને સળગાવીને એની અસ્થિઓ ગંગામાં પ્રવાહિત કરે. બાળકના મરવા પર દૂધ આપવું જોઈએ અને કુમાર બાળકના મરવા ઉપર કુમારને જ ખવડાવવું જોઈએ. આ રીતે મેં તમને મૃત્યુ ઉપરાંત કર્તવ્ય કર્મના વિષયમાં બતાવ્યું. કુમાર બાળક 11મા અને 12મા સામાન્ય રીતથી કરવા જોઈએ. જો યજ્ઞોપવિત થઈ ગયો હોય તો યજ્ઞોપવિતથી સાથે તેનું પિંડ દાન કરે અને ખીર અને દૂધથી 5 પિંડ આપે. જે લોકો જ્ઞાની હોય છે તેઓ આત્મ સ્વરૂપ થાય છે અને પુત્ર દ્વારા પિંડદાન પ્રાપ્ત કરવાની અભિલાષા નથી રાખતા. તેથી એમનું પિંડદાન અને જળદાન ન કરવા જોઈએ, પરંતુ પિતાના ભક્તિભાવથી તીર્થ શ્રાદ્ધ કરી શકાય છે. આ હતો મિત્રો ગરુડ પુરાણનો 8મો અધ્યાય. હવે આપણે સાંભળીશું ગરુડ પુરાણનો અધ્યાય 9મો. ગરુડજીએ ભગવાન નારાયણથી 10 ગાત્રની વિધિ જણાવવા ઈચ્છા કરી અને એણે પૂછ્યું કે જો પુત્ર ન હોય તો આ ક્રિયા કોના દ્વારા કરવામાં આવી જોઈએ. આના જવાબમાં ભગવાન કહે છે કે 10 ગાત્રની વિધિ કરવાથી પુત્ર પિતાના ઋણથી મુક્તિ થઈ જાય છે. પુત્રને જોઈએ કે સત્વ ગુણથી પરિપૂર્ણ થઈને પિંડ દાન કરે અને રોવે નહીં. પ્રેતો માટે આંસુ બાધક હોય છે, કેમ કે શોક કરવા પછી પણ મરેલો વ્યક્તિ પાછો નથી આવતો, તેથી શોક વ્યર્થ છે. જેનો જન્મ થાય છે એનું મૃત્યુ તો થાય છે, આથી તે મનુષ્યના જીવનનું આવાગમન થતું જ રહે છે. દેવી અને મનુષ્યની એવી કોઈ વિધિ નથી જેનાથી મૃત્યુને પ્રાપણી ફરી પેદા થઈ જાય. જે એવું હોત તો રાજા રામ અને મોટા મોટા મહાનુભાવ દુઃખી ના હોતા. જેમ કોઈ યાત્રી માર્ગમાં ચાલતો ચાલતો કોઈ છાંયડામાં આરામ કરે છે અને પછી આગળ ચાલી જાય છે, એવી જ રીતે પ્રાણીઓના આપસી સંબંધ હોય છે. જે રીતે એક સમયમાં બનાવેલી વસ્તુ થોડા સમય પછી નષ્ટ થઈ જાય છે, એવી જ રીતે પ્રાણીઓના સંબંધ હોય છે. આથી મૃત્યુના વિષયમાં શોક કરવો વિકાર છે. અજ્ઞાનથી ઉત્પન્ન શોકને છોડીને પુત્રને જોઈએ કે તે મરેલાની ક્રિયા કરે. પહેલું છે કે પુત્ર ન હોવા પર વહુ ક્રિયા કરે. બીજું છે વહુના ન હોવા પર મૃતકના સગા ભાઈ આ કાર્ય કરે. ત્રીજા નંબરમાં બ્રાહ્મણની ક્રિયા શિષ્ય કરે. અને ચોથા નંબરમાં છે જો કોઈ ન હોય તો ભાઈઓમાંથી કોઈ એક પુત્ર આ ક્રિયા કરે. 5મા નંબરમાં છે જો લોહી સંબંધમાં કોઈ ન હોય તો આ કાર્ય મિત્રએ કરવું જોઈએ. આ પ્રકારે આ જ ક્રમથી બંધુ બાંધવો આ ક્રિયાને કરે છે. જો એક પુરુષની અનેક સ્ત્રીઓ છે તો એમાંથી કોઈ પણ એકની ઉત્પન્ન પુત્રને આ કાર્ય કરવું જોઈએ, કેમ કે જો એકને પણ પુત્ર હોય તો તે બધી સ્ત્રીઓ પુત્રવતી કહેવાય છે. કોઈ વ્યક્તિ કોઈ અનાથ પ્રેતના સંસ્કાર કરે તો એક કરોડો યજ્ઞોનું ફળ મેળવે છે. જો પુત્રની મૃત્યુ થાય છે તો પિતા કષ્ટપૂર્વક 10 ગાત્ર કરે છે, પરંતુ સંવત્સર શ્રદ્ધા અલગ અલગ વિભાગને કારણે અલગ અલગ કરવી જોઈએ, કેમ સંપત્તિના વિભાગ થઈ જાય છે. 10 ગોત્રના અવસર પર દિવસમાં એક વખત ભોજન કરવું જોઈએ અને ભૂમિ પર સૂવું જોઈએ અને આ અવસર પર શુદ્ધ રહીને બ્રહ્મના ધ્યાનમાં તત્પર રહેવું જોઈએ. માતા પિતાની પરિક્રમા કરવાથી પુત્રને પૃથ્વીની પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે. 10 ગાત્રના આરંભમાં વર્ષથી સુધી આ પુત્ર એક સમય પર આહાર કરવા વાળો થઈને ભૂમિ પર સૂવે છે તો એને તીર્થનો લાભ મળે છે. વેદી બનાવી અને છાણાથી લીપવાની ક્રિયા પહેલા જ બતાવવામાં આવી છે, પરંતુ પ્રેતનું શ્રાદ્ધ કરીને પુત્રએ એ ધ્યાન રાખવું જોઈએ કે પતા અને કુશાના બ્રાહ્મણને સ્થાપિત કરીને એની પૂજા કરે અને અતસી પ્યુષ્ય સંકાશમ મંત્ર વાંચીને બ્રાહ્મણને પ્રણામ કરે અને ફરી નામ ગોત્ર કહીને પિંડદાન કરે. ભાત કે જવના લોટનું પિંડદાન કરવું જોઈએ. એની સાથે સાથે એ પણ કહે છે કે મારી આ આપવામાં આવેલી વસ્તુ અમુક પ્રેતને મળે. એના ઉપરાંત બહારથી સ્નાન કરીને અનાજ અને દૂધ લઈને 10 ગાત્ર કરવાવાળા મૃતકની સ્ત્રીને આગળ કરીને એના ઘેર જાય અને પછી પ્રાર્થના કરે કે દુબની સમાન કુળની વૃદ્ધિ થાય અને અનાજનો લાવાની જેમ વિકાસ થાય. આ કહીને તે દૂધયુક્ત અનાજ ઘરમાં ફેંકી દે. હે ગરુડ, 10મા દિવસે માંસનું પિંડ
આપે, કેમ કે કળિયુગમાં માંસનું પિંડ આપવું વર્જિત છે. આથી અડદનું પિંડ આપે અને પછી મુંડન કરાવીને બ્રાહ્મણોને ભોજન આપે. આ પ્રકારે 10 ગોત્ર કરવાવાળા પુત્ર પરમ લાભને પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતો ગરુડ પુરાણનો અધ્યાય 9. હવે આપણે સાંભળીશું ગરુડ પુરાણનો અધ્યાય 10. ગરુડ પુરાણ સાંભળવાનો મિત્રો બહુ મહિમા છે. આ પૂરેપૂરો સાંભળજો. ગરુડજીએ ભગવાન નારાયણને કહ્યું કે હે પ્રભુ, તમે મને એકાદશા વૃષા સત્સંગનું વિધાન બતાવો. ભગવાન નારાયણે કહ્યું કે મનુષ્યને જોઈએ કે તે 11મા દિવસે સવારે કાળા તળાવને કિનારે જાય અને પિંડ ક્રિયા કરે. એ બ્રાહ્મણોને નિમંત્રણ આપે જે વેદ શાસ્ત્રમાં આસ્થા રાખવા વાળા હોય અને પ્રેતની મુક્તિ માટે પ્રાર્થના કરે. એના પહેલા 10 દિવસ સુધી મંત્રોના અભાવમાં જ ગોત્રનું ઉચ્ચારણ કરીને પિંડદાન કરે અને 11મા દિવસે મંત્રો સહિત પિંડદાન કરે. વિષ્ણુની મૂર્તિ સોનાની, બ્રહ્માની ચાંદીની અને રુદ્રની તાંબાની અને યમરાજાની લોખંડની મૂર્તિ બનાવીને ગંગાજળ લાવે અને પછી વિષ્ણુનો કળશ રાખે. એ કળશ ઉપર તે મૂર્તિની સ્થાપના કરે. પૂર્વ દિશામાં બ્રહ્માનો કળશ રાખીને સફેદ કપડું ચડાવીને મૂર્તિની સ્થાપના કરે. ઉત્તર દિશામાં મધ અને ઘીથી ભરેલા રુદ્રનો કળશ અને રાખે અને લાલ વસ્ત્ર ઉઠાવીને રુદ્રની સ્થાપના કરે. દક્ષિણ દિશામાં યમરાજનો ઘટ રાખે અને કાળું વસ્ત્ર લપેટીને યમરાજાની મૂર્તિની સ્થાપના કરે. એના પછી વચ્ચે બ્રાહ્મણને પ્રતિષ્ઠિત કરીને દક્ષિણની તરફ મુખ રાખીને પ્રેત પ્રત્યે તર્પણ કરે. એના પછી ગાયનું દાન આપે અને પછી મૃતકના ઉપયોગની બધી વસ્તુઓ દાન કરે. પુત્રને જોઈએ કે તે પથારી ઉપર સુવર્ણ પુરુષની સ્થાપના કરીને એ પથારીનું દાન કરે અને કહે કે હે બ્રાહ્મણ, પ્રતિમા યુક્ત બધી સામગ્રી મેં તમને આપી દીધી છે. એના પછી તે નમસ્કાર કરીને દાન કરે. આ વૃક્ષોત્સર્ગની પરમ ગતિ પ્રાપ્ત થાય છે. વૃક્ષોત્સર્ગમાં રોગી અને હીન અંગવાળા બાળકોને છોડીને લક્ષણથી યુક્ત વૃષભનો ત્યાગ કરે. બ્રાહ્મણને આપવા માટે જ જે વૃષભ હોય એની આંખો લાલ, પીળો વર્ણ અને યોગ્ય સિંગ વગેરે હોવા જોઈએ. પેટ સફેદ અને પીઠ કાળી હોવી જોઈએ. ક્ષત્રિય માટે લાલ રંગના ચીકણા વૃષભ હોવા જોઈએ. વૈશ્ય માટે પીળા રંગના, શુદ્ધ માટે કાળા રંગના વૃષભ હોવા જોઈએ. પિંગ વૃષભ પીળા રંગના હોવા જોઈએ અને પિતૃઓમાં પ્રેમ વધારવા વાળા હોય છે. નીલ વૃષભનું મુખ અને પૂંછડી સફેદ હોય છે અને શરીર લોહીના રંગનું લાલ હોય છે. રક્ત નીલ વૃષભ શરીર લાલ રંગનું હોય છે. મુખ અને પૂંછડી હળવા પીળા રંગના. નીલ પિંગ એ વૃષભ કહે છે જેના ખૂર અને પૂંછડી પીળા રંગના હોય છે અને બાકી અંગ કોઈ એક રંગના. બભ્રુ નીલ વૃષભ કબૂતરના રંગના હોય છે અને એના માથા ઉપર તિલક હોય છે. આ વૃષભ પૂર્વજોનો ઉદ્ધાર કરવા વાળા હોય છે. જેનું આખું શરીર આસમાની હોય છે તેને મહાનીલ કહે છે. નીલ વૃષભ 5 પ્રકારના હોય છે. જો કોઈ એક પુત્ર અનેક પુત્રોની કામના કરે છે અને ગયાનું શ્રાદ્ધ કરે છે, ગૌરી કન્યાથી લગ્ન કરીને પછી નીલ વૃષભને ત્યાગે છે તો તે પુત્ર માન્ય યોગ્ય થાય છે. સ્વર્ગમાં ગયેલા પિતૃ પણ આ વાતની કામના કરે છે કે એમનો કોઈ પુત્ર વૃષોત્સર્ગ કરી દે તો તેઓ પરમ ગતિને પ્રાપ્ત થશે, કેમ કે વૃષ યજ્ઞ મુક્તિ આપવા વાળા હોય છે. મનુષ્યને જોઈએ કે તે વિધાનપૂર્વક વૃષનો યજ્ઞ કરે, ગ્રહોની સ્થાપના કરે અને વૈદિક મંત્રોથી પૂજીને યજ્ઞ કરે. વૃષ અને ગાયનું પૂજન કરીને વાછરડા અને વાછરડીને લાવીને એનામાં કંગન બાંધે અને જે રીતે લગ્નમાં થાંભલા લગાડવામાં આવે છે એવી રીતે ખોદીને ગાળે. વૃષભ અને વાછડીને જો શક્ય હોય તો રુદ્ર કંભમાં જળને સ્નાન કરાવે, પછી ગંધ અને માળાથી પૂજા કરીને કુંભની પરિક્રમા કરે. એના ઉપરાંત ત્રિશૂળની જમણી તરફ રાખે અને ડાબી તરફ ચક્રનું નિશાન બનાવે અને પછી બળદને છોડીને કહે કે હે વૃષભ, તમે ધર્મ છો અને બ્રહ્મ દ્વારા મંત્રના રૂપમાં પ્રાચીન કાળમાં રચવામાં આવ્યા છો. હું તમારો ઉત્સર્ગ કરું છું. તમે મારા પિતૃઓને આ ભાવસાગરથી પાર ઉતારો. આમ કરીને ભગવાને કહ્યું કે હું એવા વ્યક્તિને મોક્ષ પ્રદાન કરું છું. જો કોઈ પુરુષને જીવન કાળમાં પુત્ર ન હોવાનો વિશ્વાસ થઈ જાય છે તો એને ખુદ વિધાનપૂર્વક વૃષ ઉત્સર્ગ કરવો જોઈએ. એનાથી તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. કાર્તિકેયનો મહિમા હોય, સૂર્ય ઉત્તરાયણમાં હોય, પક્ષ ભલે કોઈ પણ હોય, સૂર્ય અને ચંદ્ર ગ્રહણ બંને અવસરો પણ કોઈ પણ અવસર અને મનુષ્યને જોઈએ કે તે વૃષોત્સર્ગ કરે. શુભ લક્ષણથી યુક્ત બ્રાહ્મણને બોલાવીને વૈષ્ણવ શ્રાદ્ધ કરે, પછી પોતાનું શ્રાદ્ધ કરે.
આ રીતે જે પણ કોઈ પણ વ્યક્તિ ચાહે પુત્રવત હોય કે ચાહે પુત્રહીન હોય આ કાર્ય કરીને કામ્ય ફળ પ્રાપ્ત કરે છે. વૃક્ષનો ઉત્સર્ગ અનેક યજ્ઞો અને અનેક દાનોના પુણ્યની સમાન હોય છે. મનુષ્યની કોઈ પણ અવસ્થા હોય, બાળપણ, જવાની, વૃદ્ધાવસ્થા, બધામાં જ આ કર્મથી પાપ દૂર થઈ જાય છે. એના સિવાય શરાબી, દુષ્ટ, મિત્રદ્રોહી, બ્રહ્મ હત્યાવાળો, પાપી અને સોનું ચોરવાવાળો કોઈ પણ વ્યક્તિ આ ઉત્સર્ગ કરીને પાપ મુક્ત થઈ જાય છે. જો પતિ અને પુત્રવાળી સ્ત્રી જો પતિ અને પુત્રથી પહેલા મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે તો એના વૃક્ષને ઉત્સર્ગ ન કરવું જોઈએ. એના માટે દૂધ આપવા વાળી ગાયનું દાન કરવું જોઈએ. હે ગરુડ, વૃક્ષના ઉત્સર્ગ વાળા બળદથી ખેતીનું કામ ના લેવું જોઈએ. એવા પૂજિત બેલને બળદને મારવા વાળા એમની યાતના સહન કરે છે. આ વિષયમાં બીજી એક વાત હું તમને કહું છું કે 16 શ્રાદ્ધ કરવાથી પહેલા મનુષ્યને જોઈએ કે તે મૃતકના સ્થાન અર્ધ માર્ગ ચિતા અને મૃતકના હાથ પર હાડકાઓના સંચયનમાં 16 પિંડ આપે. પહેલું પિંડ વિષ્ણુ માટે, બીજું શિવ માટે, ત્રીજું સપરિવાર યમ માટે, ચોથું સોમરાજ માટે, પાંચમું હવ્ય અને છઠ્ઠું કવ્યવાહ માટે અને સાતમું કાક માટે આપે. આઠમું રુદ્ર માટે, નવમું પુરુષ, 10મું પ્રેત, 11મું વિષ્ણુ માટે આપીને, 12મું બ્રહ્મા માટે આપીને, પછી 13મું વિષ્ણુ માટે અને 14મું શિવ માટે આપીને ફરીથી યમરાજ માટે 15મું પિંડ કરે અને આ બધું કાર્ય પછી 16મું પિંડ એ પુરુષ માટે દાન કરે. આ રીતે 12 મહિનામાં પાક્ષિક, ત્રિમાસિક અને 6 માસિક પિંડદાન કરી શકાય છે. આ રીતે પોષણ પૂર્વ, પોષી, મલિન પોષી અને મધ્ય પોષી કુળ મળીને 48 શ્રાદ્ધ થાય છે. એનાથી પ્રેતોનો ઉદ્ધાર થાય છે અને એમાં પાપ સમાપ્ત થઈ જાય છે. જે વ્યક્તિ આ શ્રાદ્ધોને નથી કરી શકતા એમના મૃતક પ્રેત યોનિમાં સ્થિર થઈ જાય છે. આથી પુત્રને જોઈએ કે તે 16 શ્રાદ્ધ કરે અને તે પત્ની આ 16 શ્રાદ્ધ કરે અને જે પત્ની આ 16 શ્રાદ્ધ કરે છે અને તેને સંપૂર્ણ રૂપથી 48 શ્રાદ્ધ કરે છે તે પરમ પદને પ્રાપ્ત થાય છે. એનું જીવન સફળ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ આગથી સળગીને મરી જાય છે તો એનું પણ શ્રાદ્ધ આ જ પ્રકારે વિવિધ પૂરક કરવામાં આવે છે. પરંતુ સાપના કરડવાથી મરવાવાળા પુરુષ માટે બંને પક્ષોની 5મી તિથિના નાગનું પૂજન કરવું જોઈએ. મનુષ્યને જોઈએ કે તે સર્પના શરીરની પ્રકૃતિ લોટથી બનાવી અને પૃથ્વી પર આ આકૃતિ બનાવીને ફૂલો તથા ચંદનથી પૂજા કરે. પછી ધૂપ દીપ આપીને કાચું પીસેલું નૈવેદ્ય અને દૂધ આપે અને પોતાના સામર્થ્ય અનુસાર ગાય અને સોનાના નાગ બનાવીને બ્રાહ્મણોને દાન આપે. પછી કહે કે હે નાગરાજ, તમે પ્રસન્ન થાઓ. પછી નારાયણ બલિની ક્રિયા કરે. જે વ્યક્તિ આવું કરે છે તે પાપ મુક્ત થઈ જાય છે. એના પછી 11મા દિવસે પિંડદાન કરીને, સપિંડન કરીને અને સુલકના વીતી જવા પર પથારી વગેરેનું દાન કરે છે. તો મિત્રો, અત્યાર સુધી આપણે સાંભળ્યો અધ્યાય 7, 8, 9 અને 10 ગરુડ પુરાણના આ 4 અધ્યાય આપણે સાંભળ્યા છે. હવે આગળના વિડીયોમાં આપણે 11મો અધ્યાય સાંભળીશું. પિતૃપક્ષમાં આ સાંભળવાનો ખૂબ મહિમા છે. પિતૃઓને મોક્ષ મળે છે. ભગવાન શ્રી હરિના મુખેથી કહેલું આ ગરુડ પુરાણ છે. માટે મિત્રો, વિડીયો બને એટલો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. જો બોલવામાં મારાથી કાંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.